ભૂખ્યા તો છે નહીં, જોરથી બોલજો, જરા ગાજીને બોલજો. બોલ સદગુરુ બાબા હરદેવ શ્રી મહારાજ કી જય. મહારાજ કી જય. આશા સમિતિ આપણે સદગુરુના ગુણગાન બની ગયા હતા અને મારી ગેરંટી છે કે આખી ભારત દેશ આખા ભારત દેશમાં તપાસ કરો ને તમે તો તમારે જેવી સંગત ક્યાંય નહીં. સુખ સ્વભાવ નિરંકારી સત્સંગોમાં પણ એક આ બાબાજીના આશીર્વાદની જે સંગત છે એની અંદર જે રંગત અને આનંદ છે એ ક્યાંય નહીં. અને અહીંના તમારા જે સત્સંગના વિડીયો છે ને એ વિડીયો અમેરિકા, કેનેડા બધી જગ્યાએ તમારો વિડીયો પહોંચી જાય છે અને ત્યાં આગળ ગુજરાતી મહાપુરુષો ભેગા થઈ અને વિડીયો સત્સંગ કરે. બાબાજીની જેવી અસીમ કૃપા કે આપણે અહીં અમદાવાદમાં બેઠા છે પણ આપણે કેનેડામાં દેખાઈએ છીએ, અમેરિકામાં દેખાઈએ છીએ. આપણા ભાગ્ય આજે ગુરુ પૂર્ણિમાની આપ સૌ સંત મહાપુરુષને ખૂબ ખૂબ વધાઈ. કારણ કે સત્સંગ બધા કરે છે પણ તમે કરો છો એ સત્સંગ આખો જુદો છે. ગુરુ પૂર્ણિમા અને બાબાજીનો જન્મ દિવસ આ બે વાવણીના દિવસો છે. 12 મહિનામાં વાવણી તમે દરેક વખતે કરો તો વાવણી તો થાય જ. પણ ગુરુ પૂર્ણિમાના દાડે અને બાબાજીના જન્મ દિવસે તમે જે સેવાના બીજ વાવો ને એ અનેક ગણા તમને મળે. જોડે કઈ આવવાનું તે મહાત્માઓ સમજાવે છે અને હું અહીંયા ગાડી આવું છું તે બાબાજીના આદેશથી મારી ફરજ બજાવવા માટે આવું છું. મહાત્માએ પ્રવચન નહીં કહ્યું કે એમની એવી પરિસ્થિતિ હતી કે 2-3 દાડા ખાવા નહોતું મળતું મને અને કોઈ ગાય કૂતરાને વધેલું નાખવા જાય તો હું માગીને ખાતો તો એ મારી અવસ્થા. પણ આજ મારા મા બાપના આશીર્વાદ અને ગુરુ મને બ્રહ્મજ્ઞાની મળ્યો, બાબાજી મળ્યા. મારા મા બાપના આશીર્વાદ અને ગુરુની કૃપાથી આજે હું કણમાંથી મણ બની ગયો. હું તમારા રૂપિયા ઉઘરાવા નહીં આવતો, મને રૂપિયાની કોઈ ખોટ જ નથી. હું લાખો રૂપિયા આપું છું અને લાખો રૂપિયા વાપરું છું, મને કોઈ હું 10-15 હજાર આપી દઉં કોઈને, જરૂરતમંદ નથી, મને કશું નથી. કારણ કે મને બાબાજીએ વાત સમજાવી દીધી છે. એક વાત બહુ મહત્વની સમજાવી દીધી કે ગમે એટલા કપડા તિજોરીમાં ભર્યા છે પણ 2 જોડે ભંડાર ભર્યા છે, ઘઉં ચોખા અનાજ પીપળાના પીપળા ભર્યા છે, 2 ટંકનો નથી. આ પાણીના પરપોટા જેવું જીવન છે. पानी की राह ये मानुष की जात झोंका लगा हवा का फटा कुछ ना हुआ।